છે બધી થોડી નોરિયાજી ચા તાળે ધ્યાન નથી આ મારા ઢોર બધે બપડા ભૂષણ કરશો મારા ત્યાં ઉપાડ નહીં ગયો મારા ત્યાં ઢોર આવી નાહી ગયો તો મારા નવો ભજ્જો કરવા જવો પડશે મારે ઘરે લેવા જાવ કોન્ટેક્ટ કરવો પડશે બધી બળી ગયા આજુ ગયા હા કોઈ જોડો કોણ કરો હો પડી નવું લાગશે બીજો ભજ્જો લાગશે આજે મને દાવા દીધી કોઈ પાછો બજાર સેટિંગ કરું અમારા ઢોર એટલું શું કરું મારા ઓછા ભાજ્યા રાખીએ ભાજ્યા પૈસા લે છે તો ભાજ્યા મારા ઘરે કોમ નહીં કરતા આ પેલા રખાતા પેલા એવો લાવું પેલા કોમ કરે એવો મને દાવા દીધી જાતા આવતા ને હવે 12 તો વાગી જાય પણ ઓલરેડી શું કામ પડ્યું કદી ને આજે કદી બોલાવતા ને બોલો 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 ભાઈ મારે તો જરૂર પડી હતી યાર પેલા પાણી પાજે હાલે બે પાણી આપડા વાળા આવે પાણી પીવું ભાઈ મારા મારો લાવી ગયો મારો જોર આપજો ₹500 એ ના જાવ તમારા તમને લગાય બરાબર આ હું લખાવ છું યાર નેમર વાંધો હા હેડે નહીં કેતો તો બોલો મારા દિવસ ભાચ્યો બરાબર ભાચ્યો જો કોન્ટેક્ટ કોઈ સારો હોય તો મને કહેજો મારે પેડર આપો કેમ કે યાર મારા એવા એકલાના ઢોરનો પોકાતું નથી આટલો ઢોર પણ નતું થાય ભાઈ તમે હે ને મને તો ગમે તે તમારે જેમ હોય પણ લેવું લઈ લેજો તમારે જેમ વધી સાચું પણ મને સારો ભાજ્યો નક્કી કરી આપ એ ભાજ્યો છે નજરમાં શું સારો બરાબર હું એને પૂછું કે મને વાંચમાં કહેતો હતો કહેતો હતો પણ ભાઈ જુઓ ઉપર જોઈશે એટલો મને આવે બરાબર પણ મારા કોમ કમ્પ્લીટ જુઓ કોમ તો તમારે કહેવું નહીં પડે ને બરોબર એક આવા છે એટલે કહેવું નહીં પડે પણ તમારે સેટિંગ કરાવવું છે હવે તો ખવડાવશું એ તો વધુ લઈ લે અમારે તો જુઓ અમે તો કોઈ ભાઈ આખું જાતું ને સમતો એને અમે ખવડાય ખાતા વગર જવાતા જવા જતા નહીં અને તો ખવડાવે તો મોટું પૂન છે યાર અને અમારી દેહ અમારી ખાવા તો ફરક પડશે એ વાત સાચી ના વ્યસન ના ભાઈ બસ તારા માથે વ્યસન મળવું જુઓ વ્યસન ના બરાબર તે તમે રે ને બરોબર તો હું સેવા કરવાનું ચા પાણી સેવા તો ચાલશે કોઈ તડકા હું ચાય પીએ તો તમે મને એટલો ભાજ્યનો ઓળ પાડી આપ તારા મોઈના ભેગો તો હા અગર હું નંબર લાઈન જોડ તો તમે જો અને મને એટલો ભાજ્યનું સેટિંગ કરાવો હો હા રેડો હું તને મજા આવે હા મારા ભાગ્યા તો મેળ પડી જાય બસ બસ તાર મારા ભાગ્યો મળી જાય તો તમારે ગમે તે કરું તો ચાલે હું આ આવડે ચૂકડી એટલે મારે જો પ્રચારમાં જવું પડે એટલે હજી તો ભાગ્યનો વળ પડી જાય તો મારે ખબર મજા થઈ જાય ચાર તાર હું જાતા હું તો ઘડી ચોક કોન્ટેક્ટ કરું પછી હરીનું શું સમાચાર આવી વાત કરો જોતું નેળી મળી ગયું શેડું બોલો હરીબા આવો કોણ પાણી પાણી ના પીવું ના પાણી મત આ તો નવરા પડી જાય તો જ્યાદા રે અરે થોડો બહાર જતો પણ બહાર ગયા હા મુકા હરીબા તો હું તમારે લાવવાનો ન ખોળું હા નપલી હું વાત કરી શું કરી હા એટલા માટે હું તમને ખોળું બોલો એટલા માટે જ આવ્યો તમારો નંબર મને ચડ્યો ને એટલે મારો પણ નંબર મળ્યો નહીં ના મળે નંબર હા પેલા એક ભા મને કહેતા હતા પેડાર માટે સારું આમ સારું ઢોર બોરસી
પણ મને ખબર તમારું કોઈ વ્યસન છે ને, એટલે મેં એને વાત કરી એટલે મને કહેતા હતા કે કોઈ પેડાર હોય ને સારો કે તમે મને કહો. કચ બેચ તો કરતા નહીં, કચ લગારે કચ નહીં કરતા, એકલા સી જતો, એકલા છોકરો બધો નોકરી કરી બહાર રહી, એલા એકલા રહી. તો આપણે જોવું તો પડશે કે પણ જોવું તો પડશે. હું વાત કરું, વાત કરજો. પૈસા જ લેવાના તમારે? પૈસા તો લેવા પછી લાખ તો વાત કરી દેવા આપણે તો. પણ તમારે એવું કોમ બગડું ના, કોમ તો નહીં બગડે રમે ભાઈ. કોમ કોમ ભલે હોય ને, કોમ બીજું થાય ચાલશે, પણ કોમ જે ઢોરાણો હોય ને મેન ઢોરાણું બરોબર. તમે તો બીજા ભાજ્યા આવી પણ એરા પેડાર ખોરી તો ખરા, પણ પેડાર માં આપણે પૈસા લઈને નાહી ગયો હવે દેખો આપણે જવું એવું જતા ફોન કરું મુકાવા ફોન કરી પૂછી લે પેલા હું ફોન કરીને પૂછી દઉં. મને સવારે નંબર આલ્યો તો, સવારે જ નંબર આલ્યો. બાબા આપણે તમે પેલી વાત કરી દે મને પેડાર વાળી, એ ભાઈ મને મળ્યો. હવે બોલો શું કરું કહો? હવે તમે લઈને આવો તો તમે હોય આવો. હા રડો તા તમે રડો તા અમે આવીએ જ છીએ. ના એ ભાઈ નહીં આથી લઈને આવો એટલે બધું નક્કી થઈ જાય કે. હા રડો રડો વાત એ બોલાવી. હા એ બોલાવી તો જતા રડો તા તમારે તમારે ઠેકાણું પડી જાય કે આપણે તો કોકનું સારું કરવા. હા આવ્યો હા એ પેલા ભાગ્યા લઈ આલી દીધો એ મારો નાહી ગયો છે નાહી ગયો. હવે લઈ આલી તમારે ચલાવવાનું આવડે. જાવ તો બાર પણ આ ભાઈ મળી ગયા કા મને વાત કરી વહેલા મેં સમજી ગઈ એટલે કારણ કે મારે ચીજ જરૂર છે પેલા યોરું જાતી છે ભાઈ આપણા મસ્જિદ છે ઠાકોર કહેવાય રહ્યા. ઠાકોર છે? હા ઠાકોર. ઠાકોર બધા મજા. હવે હું જોઈ પેલો ભાઈને રહેવાનું બધા હોવા તમે વાત કરી બધી વાત કરી દીધી. તમારે જે ચોખટકાને કરજો અને તમારા ઢોર ભાઈને કહી દો આટલા ઢોર છે અમારે. ભાઈ તમે એકલા તો ફેમિલી માં અમે એકલા જ છીએ. છોકરા ભણતા છોકરા ભણી રહેવાનું નક્કી નક્કી. તો હડો તમારા ઢોર બીજો જોવો બતાવી તમારા આ બધું ધોરણ તમારે જ કરવાનું છે બરાબર. તમારે ખાલી 4 નોખવાનું 3 નોખવાનું કોઈ કરવાનું એટલે તમે કોઈ નક્કી તમારે રહેવું જ હોય તો આપણે તમારો પગાર કરી નક્કી રહેવાનું બરાબર. રહેવાનું નક્કી જ છે બરાબર. તમારે થોડું આ એવું છે તમારે કોઈ એક્ટિવિટી તમારે આ કરો કે વાટ હોય કે પાસ આવો એ હવે આ ચાલે બધું જવા તમારે અને ડોકિંગ ચાલવા 3 લાખ રૂપિયા ઉપાડ લેવાનો છે. હાલો તો બેસી વાત કરી હાલો બરાબર. આ ડોસ તો રાતી પીવી તમારે તો ખાલી 4 લોકોની ખાવા ટાળી એમ તમને 4 બતાવું બરાબર. એ 4 જો તમારે બીજું હોય શું વાઢવાનું બીજું ના દવું કોણ નોખવાનું બરાબર. તમે લાખ રૂપિયા પગાર લાવી અમે ભાજ્યો રહ્યા તો તે મારો શો કરી ખબર નહીં મારો શું ફોટો બી નાહી જતો. ચાર છે બરાબર. તમારે બીજું કોઈ અમારી 4 આ મશીન પડ્યું છે. આ મશીન થી આપણે 4 કાપવાની આ મશીન તમારે તો ભાવ છે કે હું કાપી પણ આ મશીન થી આપણે 4 કાપવા બરાબર. બીજું કોઈ કરવાના તમારે દોડ કાપવું 100 લોકો 2 ટાઈમ થી દૂધ પકડવા ટ્રેક્ટર ગોડે તો નહીં હોવાનું. હા ટ્રેક્ટર આપણું જ દૂધ ઉપાડવાની જરૂર નથી બરાબર. તો મશીન થી દૂધ તો દોવાનું મશીન છે. આ તમારું દૂધ તમારું બરાબર. મારે તો મારા બહુ રહેવાનું હોય ને પાક અને આવની આવે છે એટલે અમારું જાવું આ બધું તમારે જ કરવાનું છે. અને આપણે દાડાનું 50 લીટર દૂધ જવું છું. 50 લીટર? હા 50 લીટર તો બીજી બીજી જવું છું તો જ આપણે આવે ને આપણે મશીન સાફ કરવાના બરાબર. આ રહ્યું ને આ ગાયો આપણે ધોવાની હવે હાથથી સેજે ધક્કા કાઢવાના અને આ મશીનથી આપણે ધોવાનું બરાબર. દેખો આપણે પગાર નક્કી કરી બોલો કિશનભાઈ બોલો પગાર બોલજો હળો. આ હરિભાઈ દિવસ પગાર કેટલો લેવા? લાખ રૂપિયા મોંઘું પડશે. મોંઘું પડશે વાત સાચી પણ એવા હાલ જરૂર હલો લાખ રૂપિયા હું આપી દઈશ બરાબર. લાખ રૂપિયા હું આપી દઈશ. તમારે રહેવાનું હોય આ ઉડી રહી બરાબર. જે ટાઈમ કહું છું તમે ખવડાવી દેવો બરાબર. અને બે બીજું ટુકડો લઈ આવ્યો ચપ્પલ આ એ બધું લઈ આવ્યો બરાબર. ચલો પાકું તો તાર કઈ આપવાના
કાચી આવી જાય. કાચી આવી જાઓ કાચી બધું ભરી દેવાના. પૈસા કઈ દીધું બોલો પૈસા અત્યારે થોડા ઘણા ચાલે બીજા કાંઈ. ફોન કરો કે હા. કાલ લઈ જજો ને. કાલે જજો. હવે કાલ તમને હું હાલ કેટલા દેવા આપો 50,000 હાલ આપો. 50,000 હાલ હાલ. અને 50,000 તમારે ઘરે ચડી હા, બરાબર હરીભાઈ તમે જમીન આપણે જમીન હેડો તો. તો હરીભાઈ અમારા જમીન બરાબર તમારા એટલે હવે તમે હવે હરીભાઈ વિશે ચાલતા દેખાય છે ગાડી ના. આગળ જવાનું આગળ જવાની. બરાબર જે હળ દાદા તમે જો ને હું તમારા 50,000 રૂપિયા કાલ લાવી હા, મેં કરી રાખો દીધું. બરાબર તાર જો હળ આવજો આવજો હા ભાઈ સારું આવજો. ચાલો હું આ પૈસા જોવા ગયો સાઈડમાં હું પેલું વાત કરતો મુકાલો લાવો મોટા ભાઈ 2,000 રૂપિયા લાવો. તમે કોમ કરો હું હાલ તમારા દુકાન પર પડે નહીં હું તે ઘેર જતા હું કાલ લાવું 50,000 2,000 રૂપિયા તમને હું આલી દઉં હો ચાલો તમે દલાલી મળી જા આવી ગયો હતો બસ હાય ખેતરમાં ઢોર બોજો હી આ ગોમમાં જતો અચ્છા ગોમમાં તો તો મુકાબાની જવું પડશે. કાલ કીધું રાતના આજે જવું પડશે મુકાબાની. હવે જાય તાર મુકાબાની ફોન આવશે મુકાબા જાય મુકાબાની. હવે પાછળ તો જબ્બરી કાંઈ સારું હતું કાલ જોઈને આવ્યા છીએ તો. બેઠા મુકાબા કૂતરા લઈને બેઠા છે. મુકાબા હા ભાઈ કૂતરાને બીક લાગે મને તો. આ કૂતરો આપણા તમારા માટે જ લાવ્યો છું. આ રાજુ છે ને હા એટલે આપણે આ તો પહેલથી કાઢ્યો લાગે છે ને. બે ટાઈમ ને ચૂકવવાનું પાછું ના કહે તો પહેલા આપણે બહાર આપણા કંપની અંદર કોઈ બીજું આવી શકે ને એ બટામાં કૂતરો લાવ્યો ઓહો ત્યાં કૂતરો તમારે જોડે જ રાખવાનો ત્યાં ઢોરાનું કરી કહું જો કરું ના ડુંગળનો તમે હવે તમારે જ કરવાનું છે મારે જ કરવાનું. ઓહો, તમે એક કામ કરો પેલા પોઈલા પડા હી પેલો હફરા અને હડો પડાપડી કરાડો હું આ ઢોરે હા જાઉં. ઓડી મુકો પર ઓડી આ ઓડિયા તમારે હા. રાજુ આ આપણો ભાજ્યો હો આપણા ભાજ્યા તાર ચીટી ચીટ લખાડવા દઉં કીધું હો ને હા આપણા આ કૃષ્ણ આ તારે છે ને આ ભાજ્યા તાર ચીટી લખાડે બનાવે છે તો લોકોને મનોરંજન માટે બનાવે છે અને ખોટી રીતે કોઈ ખોટા પગલા ના ભરે એ માટેનો અમે વિડીયો બનાવે છે અને આવી રીતે જો કોઈ હાથી બચ્ચા રાખ્યા હોય કોઈ આવી ચોરી નથી હોય તો પોતાની છુપાવું ના તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો